વિદ્યાર્થીઓને સરળતાથી સમજાઈ જાય એ રીતે ગુજરાતી ભાષામાં વિડીયો તૈયાર કરેલો છે। વિદ્યાર્થીઓને ટેક્સ્ટબુક સિવાય અન્ય કોઈ સાહિત્ય વાંચવાની જરૂર પડશે નહીં। ટેક્સ્ટબુકમાંથી જ એમસીક્યુ, ખરા ખોટા વિધાન, ખાલી જગ્યા, વ્યાખ્યા, સૂત્ર, અતિ ટૂંકમાં જવાબ, એક શબ્દમાં જવાબ, શોધ અને શોધક, પૂરું નામ લખો, જોડકા જોડો વગેરે પ્રકારના તમામ મુદ્દાનો સમાવેશ સમજૂતી સાથે કરેલ છે। શૈક્ષણિક અપડેટ નિયમિત મેળવવા માટે અપડેટ્સ ઓનલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો તેમજ વિડીયોને લાઇક અને શેર કરશો। વિડીયો વિશેના આપના વિચારોને તેમજ આપને કોઈ માહિતી જોઈતી હોય તો કોમેન્ટ કરશો। પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ આ વખતે બોર્ડ દ્વારા જે 30% અભ્યાસક્રમ ઘટાડવામાં આવ્યો છે અને ત્યારબાદ જે પ્રશ્નપત્રનું પરિરૂપ બહાર પાડવામાં આવ્યું છે એમાં નમૂનાના પ્રશ્નપત્રમાં આ પ્રમાણેના માર્ક્સ આ પ્રકરણમાંથી પૂછેલા છે। 2 પ્રશ્નો 1 માર્ક્સના એ પાર્ટ એમાં જે 24 માર્ક્સના 1 માર્ક્સના પ્રશ્નો છે એમાં પૂછેલા છે અને 2 માર્ક્સના 2 પ્રશ્નો આ પ્રકરણમાંથી પૂછવામાં આવેલા છે। તો પ્રકરણ 1ના તમામ અગત્યના મુદ્દાઓ જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોશો। પાના નંબર 1 ઉપર પ્રવૃત્તિ આપેલી છે એ અંતર્ગત જે માહિતી છે પાના નંબર 2 ઉપર એની વાત કરીએ આપણે તો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા એ સફેદ પાવડરમાં રૂપાંતરિત થાય છે અને આ જે પ્રક્રિયા થાય છે એમાં મેગ્નેશિયમ અને હવામાન ઓક્સિજન એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવે છે જેને આ કારણે આમ બને છે। નીચે આપેલા કોઈપણ અવલોકનની મદદથી રાસાયણિક પ્રક્રિયા થઈ છે એ આપણે જાણી શકીએ છીએ। તો અહીં 4 મુદ્દા આપેલા છે। આ 4 મુદ્દા અવસ્થામાં પરિવર્તન, રંગમાં પરિવર્તન, વાયુનો ઉદ્ભવ અને તાપમાનમાં પરિવર્તન, આ 4 ફેરફારના આધારે આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થાય છે। આ મુદ્દો 1 માર્ક્સમાં અને 2 માર્ક્સમાં પૂછી શકાય તેવો છે। ત્યાર પછી આપણે આગળ વધીએ એ જ પાના ઉપર નીચે રાસાયણિક પ્રક્રિયા આપેલી છે। મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન ગીવ્સ મેગ્નેશિયમ ઓક્સાઇડ, એટલે મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે। એક સાદી પ્રક્રિયાનું સમીકરણ આપેલું છે। અહીં રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થોને પ્રક્રિયક કહે છે। એટલે આ મેગ્નેશિયમ અને ઓક્સિજન જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે એ પ્રક્રિયક કહેવાય અને પ્રક્રિયાને અંતે જે ઉત્પન્ન થાય છે, જે નવો પદાર્થ બને છે, તો આ પ્રક્રિયામાં મેગ્નેશિયમ ઓક્સાઇડ એ નવા પદાર્થ તરીકે ઉત્પન્ન થાય છે તો એ નિપજ છે। એટલે અહીં પ્રક્રિયક અને નિપજ બંનેની વ્યાખ્યા આપેલી છે। તો આ વ્યાખ્યા તરીકે 1 માર્ક્સમાં અને 2 માર્ક્સના પ્રશ્નમાં પણ પૂછી શકાય છે। પ્રક્રિયકોને શાબ્દિક સમીકરણમાં ડાબી બાજુ અને તેમની વચ્ચે પ્લસની નિશાની લખવામાં આવે છે। નિપજોને જમણી બાજુ અને તેમની વચ્ચે પ્લસની નિશાની લખાય છે। એટલે અહીં જે સમીકરણ છે એમાં તમે જોઈ શકો છો કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન લખેલું છે અને બંને વચ્ચે પ્લસની નિશાની છે, ડાબી બાજુ લખેલું છે એટલે એ પ્રક્રિયક છે। જમણી બાજુ મેગ્નેશિયમ ઓક્સાઇડ લખેલું છે અને અહીં એક જ પદાર્થ છે। જો બીજો પદાર્થ હોત તો પ્રક્રિયકની જેમ અહીં પણ વચ્ચે વત્તાની નિશાની લખી હોત અને પ્રક્રિયક અને નિપજની વચ્ચે તીરની નિશાની કરવામાં આવે છે। એટલે પાના નંબર 3 ઉપર કોઈપણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે। ત્યાર પછી બીજા ફકરામાં સમીકરણની બંને તરફના દળ સમાન ન હોય તો એ પ્રકારના રાસાયણિક સમીકરણને પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ કહે છે। એટલે વ્યાખ્યા તરીકે આ પૂછી શકાયું છે। માળખાકીય રાસાયણિક સમીકરણ એ આ મુદ્દો જે છે એ વ્યાખ્યા તરીકે પૂછી શકાય તેમ છે। ત્યાર પછી આગળ વધીએ આપણે દળ સંચયનો નિયમ આપેલો છે જે ધોરણ 9માં પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ। કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી, આ દળ સંચયનો નિયમ છે। બીજા શબ્દોમાં એ લખેલું છે કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતાં પહેલાં અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન રહે છે। તેથી જ માળખાકીય રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું જરૂરી બને છે। એટલે માળખાકીય રાસાયણિક સમીકરણને સમતોલિત કેમ કરવું પડે આ એના માટેનો આ મુદ્દો છે। આ જે સમીકરણ છે એ સમતોલિત નથી એટલે આને માળખાકીય સમીકરણ કહી શકાય। Fe+H2O gives Fe3O4 + H2। હવે આ સમીકરણને સમતુલિત કરવું પડે તો સમતુલિત કરવા માટે તમે જોઈ શકો છો કે અહીં ડાબી બાજુ જે પ્રક્રિયક છે એમાં Feનો એક પરમાણુ આપેલો છે, જમણી બાજુ Fe3O4 છે। એટલે સમતુલિત કરવા માટે સૌથી પહેલાં આપણે Feને સમતુલિત કરવા હોય તો બંને તરફ જો અહીં નિપજમાં 3 હોય તો પ્રક્રિયકમાં પણ 3 હોવા જોઈએ। એટલે અહીં Fe છે ત્યાં 3 Fe એવું આવશે। ત્યાર પછી ઓક્સિજનની વાત કરીએ આપણે તો ઓક્સિજનના પરમાણુ અહીં 4 છે, જ્યારે આ બાજુ ઓક્સિજનનો પરમાણુ એક જ છે એટલે અહીં આગળ 4H2O એવું લખવાનું થશે। તો અહીં હાઇડ્રોજનના પરમાણુ હવે 4 દુ 8 થાય છે, જ્યારે આ બાજુ અહીં 2 છે એટલે એની આગળ પણ અહીં 4 લખવાનું થશે। એટલે આ પ્રમાણે રાસાયણિક સમીકરણ આપણે સંતુલિત કરી શકીએ છીએ। પાના નંબર 5 ઉપર અહીં સમીકરણ સંતુલિત આપેલું છે। 3Fe + 4H2O gives Fe3O4 + 4H2। આ સંતુલિત સમીકરણ છે જે અહીં દર્શાવેલું છે। તો આ સમીકરણ સંતુલિત અવસ્થામાં છે।
રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાની આ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહે છે, જે અહીં લખેલું છે, એટલે એ વ્યાખ્યા તરીકે કામનું છે. ત્યાર પછી આગળનો મુદ્દો, પ્રક્રિયકો અને નિપજોની વાયુરૂપ, પ્રવાહી, જલીય અને ઘન અવસ્થાઓને અનુક્રમે G, L, AQ અને S જેવા સંકેતો વડે દર્શાવવામાં આવે છે. એટલે વાયુરૂપ અવસ્થા માટે ગેસ, પ્રવાહી માટે લિક્વિડ, જલીય માટે એક્વેયસ અને ઘન અવસ્થા માટે સોલિડ એમ અવસ્થા દર્શાવવામાં આવે છે. આગળનો મુદ્દો લઈએ. કેટલીક વખત પ્રક્રિયા માટે પ્રક્રિયક પરિસ્થિતિઓ જેવી કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે સમીકરણમાં તીરની નિશાનીની ઉપર અથવા નીચે તરફ દર્શાવવામાં આવે છે. અહીં કેટલાક ઉદાહરણ છે સમીકરણના. આ પહેલું સમીકરણ જે છે તેમાં જોઈ શકો છો, CO પછી બ્રેકેટમાં G લખેલું છે, એટલે એ ગેસ અવસ્થા દર્શાવે છે. ત્યાર પછી +2H2 એ પણ ગેસ અવસ્થા છે. સામેની તરફ CH3OH મિથેનોલ એ લિક્વિડ અવસ્થા લખેલી છે. અને રાસાયણિક સમીકરણની વચ્ચે તીરની ઉપર 340 વાતાવરણ એ દબાણની પરિસ્થિતિ છે એ લખેલી છે. ત્યાર પછી બીજું સમીકરણ છે રાસાયણિક પ્રક્રિયા માટે. આ જે પ્રક્રિયક છે 6CO2 + 12H2O gives C6H12O6 + 6O2 + 6H2O અને કૌંસમાં પરિસ્થિતિ દર્શાવેલી છે. તીરની ઉપર સૂર્યપ્રકાશ ક્લોરોફિલ લખેલું છે, એટલે આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ છે. અને નિપજમાં જે C6H12O6 છે એ ગ્લુકોઝ દર્શાવે છે. નીચે આ જે છે એ ગ્લુકોઝનું સૂત્ર છે. ત્યારબાદ પાના નંબર 6 ઉપર રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર એ પ્રમાણેનો મુદ્દો છે. એમાં જે પહેલો મુદ્દો છે એ સંયોગીકરણ પ્રક્રિયા, જે 2 માર્ક્સમાં ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. તો અહીં એક પ્રવૃત્તિ આપેલી છે, એ પ્રવૃત્તિની અંદર લખેલું છે અહીં કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કળી ચૂનો CaO એનું સૂત્ર થશે. પ્રવૃત્તિ પ્રમાણે આ પ્રમાણે લખેલું છે કે કેલ્શિયમ ઓક્સાઇડ એ પાણી સાથે ખૂબ જ જોશથી, ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરી અને ફોડેલો ચૂનો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. અને એનું સમીકરણ પણ અહીં દર્શાવેલું છે. CaO + H2O gives CaOH twice + ઉષ્મા. અહીં CaOH twice એ ફોડેલા ચૂના તરીકે જાણીતું છે, અહીં દર્શાવાય છે. હવે વ્યાખ્યાની વાત કરીએ તો અહીં વ્યાખ્યા આપેલી છે, 2 કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય એને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. એટલે અહીં તમે ઉદાહરણ જે CaO + H2O છે એ 2 પ્રક્રિયકો છે અને એ બંને ભેગા થઈ અને ફોડેલો ચૂનો એટલે એક જ નિપજ બને છે, એટલે એને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. સાદી ભાષામાં સંયોગીકરણ એટલે જોડાવવું એવું આપણે કહી શકીએ. પાના નંબર 7 ઉપર ફોડેલા ચૂનાનો ઉપયોગ દિવાલને ધોળવા માટે કરવામાં આવે છે. ત્યાર પછી એ જ ફકરામાં છેલ્લી લીટીમાં એક અગત્યનું સૂત્ર છે, આરસપહાણનું રાસાયણિક સૂત્ર CaCO3 છે. તો એ પણ અગત્યનો મુદ્દો છે. આરસપહાણનું રાસાયણિક સૂત્ર એ CaCO3 એટલે કેલ્શિયમ કાર્બોનેટ, જેને ગુજરાતીમાં સાદા શબ્દોમાં કાકો3 યાદ રાખવા માટે આપણે એવું બોલી શકીએ. સંયોગીકરણ પ્રક્રિયાના બીજા ઉદાહરણ પણ આપેલા છે. તો કોલસાનું સળગવું એ ઉદાહરણ છે. આ ઉપરાંત H2 અને O2માંથી પાણીનું નિર્માણ એ પણ સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે. સંયોગીકરણ પ્રક્રિયાની ફરીથી બીજી વ્યાખ્યા આપેલી છે અહીં આગળ. જ્યારે 2 કે તેથી વધુ પદાર્થો, કૌંસમાં લખ્યું છે તત્વો કે સંયોજનો, સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરે છે, ત્યારે તે પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. એટલે આ સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા છે. સંયોગીકરણ પછી ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વ્યાખ્યા આપેલી છે. તો એવી પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય છે, એટલે જે પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થતી હોય એવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણ આપેલા છે. એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા વ્યાખ્યા તરીકે પણ પૂછી શકાય અને 2 માર્ક્સના પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા તેના ઉદાહરણ. તો ઉદાહરણ આ પ્રમાણે છે, કુદરતી વાયુનું સળગવું. અને આ ઉપરાંત બીજો મુદ્દો છે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. પાછળ પ્રશ્ન ચિહ્ન છે પણ નીચે સમજૂતી છે, એટલે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આ બીજા નંબરનો મુદ્દો છે. એટલે કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈ ગ્લુકોઝ બને છે. આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. એટલે આ એ સમજૂતી આપેલી છે શ્વસનની પ્રક્રિયાની. ત્યાર પછી ત્રીજા નંબરનું ઉદાહરણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું, વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ અને ખાતર બનવું. આ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. એટલે ત્યાર પછી પાના નંબર 8 ઉપર બીજી એક અગત્યની પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા. વિઘટન એટલે ડીકમ્પોઝિશન, વિઘટન એટલે તોડવું. તો એ પણ અહીં પ્રવૃત્તિ સાથે સમજાયેલું છે. તો એની અંદર અગત્યનો એક ટોપિક આવે છે કે ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ એ લીલો હોય છે. એટલે આ
MCQ માટે એક શબ્દમાં જવાબ માટે અગત્યનું છે ફેરસ સલ્ફેટ, જેનો રંગ એના સ્ફટિકનો રંગ એ લીલો હોય છે અને એનું સૂત્ર FeSO4 છે, જે અહીં સમીકરણમાં નીચે દર્શાવેલું છે. એ વ્યાખ્યા પ્રમાણે છે કે એક જ પ્રક્રિયક તૂટી અને વધુ સરળ નિપજ આપે છે. આ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. એટલે ત્યાર પછી વિઘટન પ્રક્રિયાના જે પ્રકાર છે એની સમજૂતી છે. એ પહેલાં એક અગત્યનો મુદ્દો આપેલો છે કળી ચૂનો. તો કળી ચૂનાનો ઉપયોગ એક આપેલો છે કે સિમેન્ટની બનાવટમાં એ કળી ચૂનાનો ઉપયોગ છે. એટલે ત્યાર પછી અહીં વ્યાખ્યા આપેલી છે ઉષ્મીય વિઘટનની. તો ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે. અહીં સમીકરણ આપ્યું છે, એના પરથી તમને ખ્યાલ આવશે કે CaCO3 gives CaO + CO2 અને વચ્ચે સમીકરણમાં ઉષ્મા આપેલી છે. ઉષ્મા એટલે ગરમી. જે પ્રક્રિયામાં ગરમીની જરૂર પડતી હોય, ગરમ કરવાની જરૂર પડતી હોય તો એ ઉષ્મા આપી એવું કહેવાય. આ ઉષ્મીય વિઘટનની પ્રક્રિયાનું ઉદાહરણ છે. ત્યાર પછી પાના નંબર 9 પર એક પ્રવૃત્તિ આપેલી છે, જે અગત્યનો ટોપિક છે. અહીં સૂર્યપ્રકાશમાં સફેદ સિલ્વર ક્લોરાઇડનું રૂપાંતર રાખોડી રંગના પદાર્થમાં થાય છે. હવે સિલ્વર ક્લોરાઇડ જે છે એનું સૂત્ર AgCl થાય છે. નીચે સમીકરણમાં AgCl લખેલું છે. આ AgCl એટલે સિલ્વર ક્લોરાઇડ. પેજ નંબર 10 ઉપર જેમ AgClની વાત કરી એ જ રીતે સિલ્વર બ્રોમાઇડ AgBr એ પણ આ જ પ્રકારની પ્રક્રિયા અનુભવે છે. એટલે એમાં પણ રંગ પરિવર્તન થાય છે. તો એ આપેલું છે નીચે સમીકરણમાં AgBr લખેલું છે. આ જે પ્રક્રિયાઓની વાત કરી એનો ઉપયોગ અહીં આપેલો છે. આ બંને પ્રક્રિયાઓ શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં વપરાય છે. એટલે આ પ્રક્રિયાઓનો ઉપયોગ છે. ત્યાર પછી આગળનો ટોપિક છે વિસ્થાપન પ્રક્રિયા. એ પણ 2 માર્ક્સના પ્રશ્ન તરીકે ખૂબ જ અગત્યનું છે. અહીં પ્રવૃત્તિ આપેલી છે કે કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી મૂકવામાં આવે તો થોડા સમય પછી એનો રંગ કથ્થઈ રંગ થાય છે અને કોપર સલ્ફેટનો જે ભૂરો રંગ છે એ ઝાંખો થાય છે. એટલે અહીં પણ પ્રશ્ન તરીકે પૂછી શકાય કે કોપર સલ્ફેટના સ્ફટિકનો રંગ એ ભૂરા રંગનો હોય છે, જે અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો. આ કોપર સલ્ફેટનો રંગ છે. એની અંદર લોખંડની ખીલી મૂકવામાં આવે તો પ્રક્રિયાને અંતે આ પ્રમાણેનો કલર થઈ જાય છે. તો અહીં નીચે સમજૂતી આપેલી છે કે આ પ્રક્રિયામાં આયન એટલે કે લોખંડ એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત કરે છે અથવા દૂર કરે છે. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. એટલે અહીં ઘટના એવી બને છે, આયન એ કોપર કરતાં વધુ સક્રિય ધાતુ છે. એટલે આયન એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરનું વિસ્થાપન કરી શકે છે. ટૂંકમાં આપણે અહીં કહી શકીએ કે અહીં એક મુદ્દો આપેલો છે, ઝિંક લેડ એ કોપર કરતાં વધુ સક્રિય ધાતુ છે. ત્યાર પછી જે મુદ્દો છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા, એ ટોપિક રદ કરેલો છે. પાના નંબર 11 ઉપરનો આ મુદ્દો એ અભ્યાસક્રમમાંથી રદ કરેલો છે. ત્યાર પછી પાના નંબર 12 ઉપર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા છે. તો આ મુદ્દો પણ અભ્યાસક્રમમાંથી રદ કરેલો છે. એટલે વિદ્યાર્થીઓએ આમાંથી તૈયાર કરવાનું રહેતું નથી. નંબર 13 ઉપર 1.3 નંબરનો મુદ્દો છે, શું તમે રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાઓની અસર જોઈ છે? તો આ મુદ્દો પણ અભ્યાસક્રમમાંથી રદ કરેલો છે. વિદ્યાર્થીઓએ આ મુદ્દો તૈયાર કરવાનો રહેતો નથી.